અલ્યા તો બે પાકડીવાળા વડીલ ગાય લઈને હેડ્યા હે. વાહ ભાઈ વાહ, આજ તો કંઈક નજર અલગ છે ભાઈ. મમ્મા આપણે તબેલા ઉપર આવી ગયા છે અને આપણી એક ગાય કાલે આવી હતી, એમાંથી એક ગાય બાને હારી છે. તો બા અત્યારે ગાય લેવા આવ્યા. બા ચીવી ગાય લાજી કો? હારી હારી લાજી. હા જબર. કોને કીધું તું ગાય જોવા આવવાનું? છોકરા કીધું. એમ? હા વિડીયો જોઈને એમ ને? હા વિડીયો જોઈને. હાય, કેમ છો? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. બંધા છે ત્યારે જ ગૌ માતા રખડતી બંધ થશે. અત્યારે આમનું બધું ડિમાન્ડ આવી ગયું છે. તો મિત્રો આવું ને આવું ગૌ માતાનું રહે એમાં આપણે રાજી છીએ. આપણે અત્યારે 2-5 રૂપિયા નહીં મળે પણ કોકના ઘરે આવી સારી ગાય જાય ને એમાં આપણે ખુશ છીએ મિત્રો. હાય હાય, હાલો રૂમમાં. હા આયા તાર ને ચ બચ્ચા. બસ એક જ રોટી. હાય, ગુડ મોર્નિંગ લીલડી. તો ભાઈઓ આપણે વાત કરીએ, હવે કિંમતની વાત કરીએ. તો ભાઈ આ મને ભાડા સુધી 42-43 હજારમાં પડેલી છે, જે તમને લાસ્ટ ભાવ કહી દઉં. અને આ જે છે મને 35-36 હજારમાં પડેલી છે અને આ પડી છે 42 હજારમાં. આ જે છે હકીકત ભાવ કીધા. આમાં તમારે જે લેવી હોય તો જે પણ મને નફો આપીને તમે લઈ શકો છો. આની નીચે વાસળો છે, આ લીલડી વાસળી આની છે અને આની પણ બ્લેક કલરની વાસળી છે મિત્રો. અને આ આપણી મલીર વિયાવાનું નામ લેતી નહીં ભાઈઓ. હાય, તો બધા મસ્ત મજાના મોજમાં છે ને. આજે વાસળીઓ બધી મસ્ત મજાની અંદર લઈ લીધી હતી. અને હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. 3 ગાયો મસ્ત દોવામાં સેટ થઈ ગઈ છે અને કમ્પ્લીટ ચકાચક છે. તો દૂધમાં હું તમને કહી દઉં તો આ ગાય એની કેપેસિટી પ્રમાણે 6-7 લીટર પણ દૂધ કરી શકે એવી છે. આ ગાય 4-5 લીટર રહે અને આ પણ 5-6 કમ્પ્લીટ જતી રહે. આ બહુ શાંત સ્વભાવની ચકુડી છે, મસ્ત. આ પણ મસ્ત છે. હવે એમને ચકાચક કરી દઈએ ફ્રેશ એટલે થઈ જાય મસ્ત. કાકા રેડલાને ઓલી લો પરો તડકે. હા, ત્રણે ખડી ગયા બધું નહીં. તો ભાઈઓ એક વસ્તુ તમે જોયું, સોશિયલ મીડિયાનો પાવર. હજી ગાયોનો મેં વિડીયો તમે જોયો હશે. હવે કાલે વ્લોગમાં લોકોના ઘણા કોલ આવ્યા, મેસેજ આવ્યા. તો આપણે સારી જગ્યાએ હાલવા માટે જ લાવ્યા છો અને આપણે આમાં કોઈ એવો નફો લેવાની ગણતરી નહીં. જે તમારે ગૌ માતા માટે જે 2-5 રૂપિયા મને નફો આલો પણ તમારા ઘરે આવી મસ્ત ગાય આવે એમાં આપણે રાજી છીએ. કોકના ઘરે જાય ને તો આપણે રાજી રાજી રાજી. હા મૈયા, એ તારું બચ્ચું છે ટેકુડી, કેમ છે? તો 3 ગાયો ભાઈ સારી થોડીક બ્રીડમાં છે, જેમ લોકલ નથી, કાઠિયાવાડી છે પણ થોડી વસ્તુ સારી એ થોડોક ભાવ. અને મિત્રો બીજી પણ વસ્તુ તમને કહી દઉં કે અત્યારે હાલની તારીખમાં કાઠિયાવાડી કોકરેજના એટલા બધા ભાવ વધી ગયા છે ને કે આજથી 2 વર્ષ પહેલાં જે આ વચ્ચેલી ગાય રહે ને હું 20,000 રૂપિયામાં લાવતો હતો. આવી ગાય 35 લાવતો હતો અને આ ગાય લાવતો હતો 30-32. એની જગ્યાએ આજે 5,000 રૂપિયા પ્લસ થઈ ગયા છે. એ ગૌ માતા માટે સારું છે અને નાના માણસને 2-5 રૂપિયા મળે. એ બાજુ કાઠિયાવાડમાં કોઈ ભાવ નહોતો પણ આપણે ભાવ લાવ્યો છે, કેમ કે લોકોને સારી ગાયો ઘરે દૂધ ખાવામાં. તો અત્યારે તમે લાખ રૂપિયાની ભેંસ દો 5 લીટર દૂધ આલે અને 30-40 હજારની ગાય પણ 5 લીટર દૂધ આલે. અને ગાયનું દૂધ છોકરા માટે સારું એટલે આપણે એનું પ્રમોશન કરીએ છીએ. અને ગૌ માતા ઘરે ઘરે બંધા છે ત્યારે જ ગૌ માતા રખડતી બંધ થશે. અત્યારે આમનું બધું ડિમાન્ડ આવી ગયું છે. તો મિત્રો આવું ને આવું ગૌ માતાનું રહે એમાં આપણે રાજી છીએ. આપણે અત્યારે 2-5 રૂપિયા નહીં મળે પણ કોકના ઘરે આવી સારી ગાય જાય ને એમાં આપણે ખુશ છીએ મિત્રો. તો કાકા પહેલાં ગાયો કેટલી સસ્તી આવતી? 20, 25, 15 અત્યારે તમારી 35-40 મળતી. હા, તો તમને ખબર ના હોય ને તો હું મારી જે પેલી દડી ગાય હતી ને 7,000 રૂપિયામાં લાવ્યો હતો આજથી 3 વર્ષ પહેલાં. એના પહેલાં લાવ્યો હતો ને એ પણ બહુ સસ્તી લાવ્યો હતો અને આજે એની ગાયો મોંઘી છે. હવે આપણે વાત કરીએ તો આપણે માધવી ડેરીમાંથી પંખુડી કેટલામાં લાવ્યા હશો? હકીકત કહી દઉં સાચી કિંમત હું માધવીમાંથી આ 35,000 રૂપિયામાં પંખુડી લાવ્યો હતો. આજે આવી ગાય મળે. જેમ કે પારે આપણને ભાઈ 25,000 રૂપિયામાં આલી હતી. 25,000 રૂપિયામાં આલી હતી. પાછી મેં એમને 35માં આલી, પાછી મળે મેં પાછી 35માં લાવી. એટલે આવું બધું છે. અમે બંને રડલો એમને આલ્યો. એટલે આ પણ ગાય આપણે વિવેક ભાઈ એકદમ સસ્તા ભાવમાં જ આલેલી છે. માત્ર 25,000 રૂપિયામાં આપણને આપેલી છે ઘર માટે દોવા માટે આપણને. અને અત્યારે ગાયની ડિમાન્ડ ભાઈઓ વધી ગઈ છે. તો આ બધું ગૌ માતા માટે સારું છે.
તો મિત્રો ફટાફટ ફાર્મ ધોઈ દઈએ મસ્ત મજાનું. અને વાસળીઓ આજે બધી મસ્ત મજાની સેટ થઈ ગઈ હતી. 4 વાસળીઓ અંદર આવી ગઈ હતી. સાંજે વ્લોગમાં તમને બતાવીશ કે કેવું સેટઅપ થાય. કેવી રેડી બેઠી હતી? મસ્ત મારે હે ને ચકાચક. ના આ લીલડી લાવી દો હમણાં. તો ભાઈઓ ગાયનું ડિમાન્ડ વધ્યું એટલે આપણે રાજી છીએ. એટલે આ ગાય મને દૂધ બહુ હાલે એવી લાગે, કેમ કે થોડીક ડૂબળી છે ને, મસ્ત થઈ જાય. આ હજી ચોખ્ખી થાય રહી ગાય, બરાકે ચોખ્ખી ટકોડી. એ તારું બચ્ચું છે લીલડી. અરે અરે હાલો આપણે એમને ચકાચક નવરાઈ દઈએ મસ્ત મજાનો. જય હો. પપ્પાને ગૌમૂત્ર હાલવા માટે ગાયો આવી. જબર હાલે ને ગૌમૂત્ર. હેડો પાઇપ લોબી કરો હેડો. અને ધોઈ નાખો મસ્ત મજાનો તબેલો ભાઈઓ. હાય, કેમ છો? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. હાય મૈયાજી કેવા મસ્ત મસ્ત લાગે ટકોડા. વાલ કરવાની એટલી બધી મોજ આવે ને ભાઈઓ, વાત જવા દો. હા મૈયા. ઓ ઓ હાય ટકુડી, મસ્ત મજાની ટકુડી. ટકુડા કેવા લાગે છે? મસ્ત મસ્ત ભાઈઓ, મસ્ત મજાના ચકાચક ટકોડા નવડાવી દીધા હે. એટલે થઈ ગયા મસ્ત, કેમ કે આજે ફ્રી થઈ ગયા. આ જો આ પણ મસ્ત મજાની ચકાચક થઈ ગઈ. આપણી મળીને પણ નવડાવી દીધી, ચકાચક ફાર્મ ધોઈ દીધું છે મિત્રો. તો હવે મળીએ સાંજે મિલ્કિંગ ટાઈમે. અને આ ટકોડાને બેને મસ્તી કરવી હુજે છે. ભાઈબંધ કેમ છો? મોજમાં? દોસ્તો રેડી બધા મસ્ત મજાની જો ડાયજેક્શન કરી ટકોડી. આ પણ મોજમાં, આ પણ મોજમાં, પેલી પણ મોજમાં. તો ભાઈઓ મળીએ. મિત્રો ગાયોને તમારે સેટ કરવી હોય ને તો શું છે કે દેશી ગાય હોય કે એચએફ હોય, તમે એને નવરાવો ને એટલે એનું શરીર આખું ફ્રેશ થઈ જાય. તમે જોઈ શકો છો આપણે લીલડી કેવી મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે. વાહ લીલડી વાહ. અને બાજુમાં ટકોડી જોઈ શકો છો, એ પણ મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે. હો મૈયા. આ મેડમને ખાવાનું ચાલુ છે. સમસો મોજ છે ને? તો ભાઈઓ આ બધું ગાયો રાખવી હોય ને તો આ બધું આવું સેટલમેન્ટ તમે રાખો ને તો ગાયો તમારા ફાર્મમાં મસ્ત મજાની સેટ પણ થાય અને મોજ પણ કરે. જોઈ શકો છો આ માવલડીને ઘર થોડું કંઈ યાદ આવતું નહીં. જય હો. તો ભાઈ આપણી આ જે ગોરલ જેવી લાગતી હતી ને એ ગાય આપણા પરમ મિત્ર સાહેબ છે વડનગર બાજુના, એ એમને કાલે વિડીયો જોયો. જે વિડીયો ગાયનો ચડ્યો નથી અને ગાય લઈ જવાના છે, તો હમણાં થોડી વારમાં લેવા આવવાના છે. જય હો. હવે 2 બાકી ફ્રી ભાઈઓ. એ હે સોશિયલ મીડિયા કા પાવર. જો ભાઈ ગાયનો વિડીયો ચડ્યા પહેલાં ગાય વેચી ગઈ. આજ પહેલી વાર આવું બન્યું. જય હો. આપણે તબેલા ઉપર આવી ગયા છે અને આપણી એક ગાય કાલે આવી હતી, એમાંથી એક ગાય બાને હારી છે. તો બા અત્યારે ગાય લેવા આવ્યા. બા ચેવી ગાય લાજી કહો? હારી હારી લાજી. હા જબર. કોણે કીધું તું ગાય જોવા આવવાનું? છોકરા કીધું. એમ? હા વિડીયો જોઈને એમ ને? હા વિડીયો જોઈને. તો બા કયું કોણ? અર્જન સરથી આવ્યા છે અને એમને એટલો વિશ્વાસ છે કે ગાય દુવાય નહીં રહેવી. અને આપણે જે કીધા ને એ અને એને આપણે અત્યારે આપીએ છીએ મિત્રો. કેમ કે મેં તમને સવારે કીધું કે આપણે જે કિંમત લેવાની છે એ જ લેશું, બાકી વધારે લેવાની નથી. કાકા બહુ જ દોડો. અને આ કાઠિયાવાડી ગાય લાવો ને તો તમારે છે ને અને મોયડી કુદાર નહીં બોધવાની, રોઢે જ રાખવા. જો ભાઈ વાહ. તો 2 પાકડીવાળા વડીલ ગાય લઈને હેડ્યા હે. વાહ ભાઈ વાહ. આજ તો કંઈક નજર અલગ છે ભાઈ. મામા મસ્ત ભાઈ, ચોખ્ખી ગાય છે. અડરની પણ એકદમ ચોખ્ખી અને મસ્ત છે. વાહ.
એ તો કોઈ હોકડો પચંદિંગ કર્યો તો ચાલો. હે હે મારી હે મામા હે મા હાલો બહાર રેડલું જોડે રાખો એટલે હેડ્યું જાય એને રેડલાની આશા હે રેડલું બાપા ચડી રેડલું ચડી મેલ દો કાકા તમે તોણો બા બા ચલો રેડલું ટૂંપાય બાપડું હાલ હે હે મારી હાલ બચ્ચે શું એવી ના હોય ને હા હાલ હલો હાલ હાલ મારી એટલે રાખો હવે એટલું ભાઈબંધ ખાલી લે લો ને એટલું અંદર મારશે નહીં કાંઈ તેમ તાર હવે એટલું લઈને જતા રહો હા મારી અલ્યા ગાય ભાઈ આવતી રહી અંદર મારે જ લેવી પડશે હાલ મારી હાલ 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 હાલો હેઠ હેઠ તાર બચ્યું હેઠ હાલ 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 બચ્યું છે એ જાહે હેડ મારી હેઠ હેડ હેડ બસ આમ લઈ લઉં પર આરામથી અહીં તો સમજી છે બચ્ચા આમ તાકો છે અહીંયાજી તો બહુ નાટક કરે ચડવા માટે માડી તો ભાઈ ગીર ગયા તો શાંત સ્વભાવ નહીં આવે ચડવામાં બાકી કોકરોચો તો આવી તો ના ચડાઈ ગયો તો ભાઈઓ મસ્ત મજાની ગાય ચડી ગઈ એ રાખો સાઈડમાં જ ભાઈ છે મસ્ત મજાની બોધ દીધી એટલે શું રસ્તામાં કોઈ વાંધો ના આવે રેડી ઓકે રેડી રેડી હાલો બાજાર ખૂબ લાભ આલે તમને ગાય ખમાન મજા રાખો ગુતરમાં અને લાજ રાખ તો ભાઈઓ મળીએ એક આપણી મસ્ત મજાની ગાય સુખ શાંતિના ઘરે હવે પહોંચી જશે હવે આપણી ટકોડી એક આ ટકોડી રહી અને બાજુમાં આ ટકોડી રહી હાય મૈયા કેમ છો મોજમાં તો દોસ્તો વસ્તુ એવી છે કે સંબંધમાં 2 રૂપિયા ના મળે ને ચાલે આજે સાહેબ બધા જુનાગઢથી સ્ટાફમાં પોલીસમાં છે એ આપણા વિડીયો જોતા અને એમના પપ્પાને ગાય લેવી તો તેમને કીધું કે ભરતભાઈના ફાર્મમાં તમે ગાય લો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને એમને સારી ગાય વસ્તુ સારી ગઈ છે જેમ કે વિશ્વાસથી લઈ જાય દુઆ પણ નહીં રહ્યા તો એમને ગૌ માતા ખૂબ લાભ આલે અને મસ્ત બજાને સુખી કરે જી છે એટલે આપણા જીવને શાંતિ દોસ્તો તો જય ગૌ માતા જય ગોપાલ હવે મળીએ આપણે પેલી ગાયની બેન થોડી નોખી કરી દો એટલે એમને મોજ આવે કાકા પેલી થોડી નોખી કરી દો પછી હવે 2-4 બાર ખાઈ હા રેડી નિયર થઈ છે ને તો પછી હું દો આવું ઘડી કરીને નોખી દો હા એક અડધો પૂળો એક પૂળો નોખી દો બપોર રાતે પછી છે નોખવાની હોય
હા હા આપણે આવી ગયા ફાર્મ પર. હાય માડી, કેમ છો પંખુબેન? બધા મસ્ત મજાના મોજમાં છે, ટકુડા બધા. તો ભાઈઓ તમને એક વાત કહું. હા ભાઈ કોલ આવ્યો. હલો હેલો, હા ભાઈ. ફોન આવેલો હતો તમારો. ઓ એ તો કોઈ પેલી કોકરેજ ગયા કેટલા દિવસ કાચી છે. 10 દાડાનું કહેતા હતા. બરાબર. અને દૂધનું પૂછ્યું ને કે કેટલું દૂધ કરતી આગલા વેતર. હા રોડ હું પૂછ્યું ફોન. તો સારી વ્યવસ્થિત ઠા બને ને તો આપણે તબેલામાં લાવે એમ વ્યવસ્થિત. હા રોડ હું ફોન યાર હાય કોકરેજ, એ હમારી કુંજ. હિન્દી આ ગયા ભાઈ. આપણી કુંજ છે જો ને ભાઈ, મોજમાં છે ને. વાઘના બચ્ચા કરતા આગી રહ્યા ને મમ્મા. વાહ કોકરેજ, એ અમારી લક્ષ્મી. હિન્દી આવી ગયા ભાઈ. આ 2 વ્લોગ બનાવવા એટલે થોડી તકલીફ આવવાની. તો ભાઈઓ મારે તમને વાત એ કરવાની હતી કે તમે કોઈ પણ પાપડી ખવડાવતા હો તો મારી એક જ સલાહ છે કે તમે ભાવેશ ગોલ્ડ ખવડાવો. તમને બારે મસ્ત તમને જોવા મળશે, એકદમ મસ્ત જોઈ શકો છો ભાવેશ ગોલ્ડ. અને તમે કોરી પણ ખવડાવો ને તો ભાવેશની પાપડીની વાત ના થાય ભાઈઓ. જોઈ શકો છો કેટલી મસ્ત, એટલે એકદમ સુપર ક્વોલિટીની. તમે અત્યારે લોકલ કાકા 1600-1700માં ખવડાવતા હોય તો તમને અત્યારે 1800 કે 1850માં પડશે. પણ આ ભાવેશ ખવડાવજો, કેમ કે ભાવેશ એકદમ મસ્ત માલ આવે છે અને આમાં તેલની પણ ટકાવારી સારી હોય છે. તમે જોઈ શકો છો. તો તમને રિક્વેસ્ટ છે કે ખવડાવો તો માલને પાપડી ભાવેશ ખવડાવો, બાકી બીજી ના ખવડાવાય. તો દોસ્તો મળીએ ભાઈ. આજે આ 2 વાસળી જોઈને મને લીલું ને ટીલું યાદ આવી ગઈ, કેમ કે લીલું ને ટીલું 2 આ જોઈને ઉભર તો મસ્ત મજાનો ટકુડો. હાય, કેમ છો? મોજમાં મૈયા. તો ભાઈઓ જ્યારે હું લીલું ને ઢીલું જોડે બેસતો ને તો મને સેમ ટુ સેમ ફિલિંગ આવતો આવું. આજે મારી ટકુડિયું બંને હાય મોજમાં જોઈ શકો છો. હેલો. તો દોસ્તો હવે વાસળી બદલાઈ રહી છે મસ્ત મજાની. પપ્પા બદલાઈ રહ્યા હે લાખિયાને. લાખિયા હલ. હા હલ ભૈયા હાલ. તો લાખિયા એને નવું નજરાણું નવો રૂમ તૈયાર કર્યો છે એસી વાળો. આજે આવી ગયા ને કમ્પ્લીટ. ચેમ એ બધો હે પણ કાકા ધોબલો પાડી નાખે લાખ્યો તો કોઈ નક્કી ના રહે. ના પાડે એ તો પાડશે હું ઊભો કરી દઈશ. લા મોકલો લાખ્યા. કાકા પાઇપ લાયા તમે તો. હાલ ભોરે લોબો રાખો, કહો વાંધો નહીં. એ છે ઉપર કોઈ આવવાનું છે તો એક જ રાખો, ખુલ્લો બેહે ને એમ. રેડી ના ઓટીએ કોઈ. હાલો લખ્યા. ક્યાં બાત હે લખું. ડોન ડોન. હાય હાય. હાલો રૂમમાં. હા આયા તાર ને. અરે હાલ હાલ. બીજા 4 બોધો હું આકલું જો. અરે આવો તું કી રાખો યાને. અરે તમને કેવી મોજ આવશે અહીંયા. તમને જો જોર આવે હેડવામ. આ ઓ મૈયા મૈયા. હાલો હાલ. એ અહીંયા અંદર 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 શોરૂમમાં. હા હાલ મારી. હલો હલો. બસ જતી રહી જગ્યા કરી. હે બચ્ચા બસ એક જ ઓટી. તો ભાઈઓ મળીએ મસ્ત મજાના નવા બ્લોગમાં. જય ગૌ માતા જય ગોપાલ. વાસળીઓ બધી મસ્ત આવી ગઈ ચકાચક.